તક્ષક મારું શું બગાડી શકવાનું? હવે ગુરુ મહારાજ, હવે તો તમે અંતિમ દિવસની 7મા દિવસની કથા મને સંભળાવો અને મને કનૈયાની ઝાંખી કરાવો. અને આજ એ સુખદેવજી મહારાજ એ ગંગાના પાવન તટ ઉપર પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. આ બાજુ અયોધ્યાની બાજુમાં આવેલું નેમિષારણ્ય, ત્યાં સૂત પુરાણી સૌનકાદિક ઋષિઓને સંભળાવી રહ્યા છે અને તેને કહે છે કે હું તમને શ્રીમદ ભાગવતની અંતિમ અધ્યાયોની કથા સંભળાવું, સાંભળો તમે. અને આ બાજુ મૈત્રેય મુનિ વિદુરજીને કથા સંભળાવે કે ભગવાન સ્વધામ ગમન ગયા ત્યારે જે મને જ્ઞાન આપ્યું એ કથા હું તમને સંભળાવું છું. એનો આજે છેલ્લો દિવસ છે. આમ ત્રણેય સંવાદો ચાલે છે અને ત્રણેય સંવાદો આજ વિરામ લેશે. હે રાજા, કથા સંભળાવી મેં તને ભગવાનના લગ્નની, વિવાહની. ઈ કનૈયાના લગ્ન થયા માં રૂક્ષ્મણી સાથે. અને કાલ આપણે રાત્રિના 2-2:30 વાગ્યા સુધી કનૈયાના લગ્ન જોયા, નિહાળ્યા. કેટલો આનંદ હતો તમને બધાને પણ લગ્નનો. એવા તૈયાર થઈને આવ્યા હતા બધા, જાણે લગ્નમાં જ ગયા હોય એની ઘોડે. પેલા માળી આમાં દેખાતા નથી, એને તો એટલો આનંદ હતો કાલે. કનૈયાના વિવાહ હતા ને બાપ. એક સંસારી કોઈ માનવીના લગ્ન થાય ને આપણે એટલા આનંદમાં હોય તો આ જગતનો તાત છે, પિતા છે, એના વિવાહ હોય ને કેમ આનંદ ના આવે? ને આજ એ કનૈયાના વિવાહ થયા, લગ્ન થયા ને બધા લોકો આનંદમાં આવી ગયા. એ હવે કનૈયે વેણુ વગાડી 14 બ્રહ્માંડ ગજાવ્યા. વગાડી 14 ભુવન ગજાવ્યા. વગાડી 14 ભુવન ગજાવ્યા. હવે કનૈયે વેણુ વગાડી 14 બ્રહ્માંડ ગજાવ્યા. ત્યાં રાધારાણી ના માત પિતા તો પગે લાગતા આવ્યા. અને પછી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, વાહ કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, હે કાનુડા જા જા જા, જા જા જા. હવે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, વાહ. તમારે ખાલી વાહ બોલવાનું છે. એ હવે કનૈયાનો વિવાહ થયો ને, હવે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, કનૈયા જા જા કનૈયા જા જા જા, જા જા રે વો કૃષ્ણ કન્હૈયા જા જા જા. નથી હવે તું નટવર નાનો જલ્દી ડાળ્યો થા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કાનુડા જા જા જા, કનૈયા જા જા. આમ આજ કનૈયાનો વિવાહ થયો, લોકો બધા આનંદમાં આવી ગયા. અને પછી બાપ કનૈયાના સંસારનું વર્ણન કોણ કરે? માં ભવાની રૂક્ષ્મણી, એના શ્રૃંગારનું કેમ વર્ણન કરવું આપણે? અને ભગવાન કૃષ્ણ એમની સંસાર વાટિકામાં પ્રથમ દીકરાનો જન્મ થયો પ્રદ્યુમ્નજી મહારાજનો. અને જેણે સમરાસુર નામનો રાક્ષસ એનો ઉદ્ધાર કર્યો એ કથા સંભળાવી. ત્યારબાદ એ મારા ઠાકુરે કનૈયાએ જે લગ્ન કર્યા એની કથા આવે છે.
પહેલા શ્રી ગણેશ રૂક્ષ્મણી સાથે વિવાહ થયા, ત્યારબાદ ઓલા ભૌમાસુરને મારી રે 16,000 લાવ્યા રાણી રે. ભગવાનની અષ્ટપટરાણીઓ છે મુખ્ય: સત્યભામા, જાંબુવતી, લક્ષ્મીજી, રાધાજી. આ મુખ્ય અષ્ટપટરાણીઓ એની સાથે લગ્ન થયા ભગવાનના. એ કથા સંભળાવી. ભૌમાસુર નામનો દૈત્ય હતો, એણે 16,100 કન્યાઓને કેદ કરીને રાખી દઈ. અને ભગવાન કૃષ્ણએ ભૌમાસુરને માર્યો. ત્યાંથી 16,100 કન્યાઓને મુક્ત કરાવી અને કીધું કે હવે તમે તમારે ઘેર જાઓ. એ કન્યાઓએ કીધું, પ્રભુ હવે અમે અમારી ઘેરે જઈએ તો અમારા મા બાપ અમારો સ્વીકાર ન કરે, હવે તો તું જ અમારો પતિ બન. અને ભગવાને કીધું તો આવી જા, વાટ છે ને બીજી તમે. અને આમ ભગવાનના 16,100 લગ્ન થયા. અષ્ટપટરાણીઓ અને ભૌમાસુરે જે જેલમાં કેદ કરેલી હતી દીકરીઓને 16,100 એને મુક્ત કરાવી, એટલે એની સાથે ભગવાને પાણી ગ્રહણ કર્યું. અને આ બાજુ 8 બીજી, એટલે કેટલી થઈ? 16,108. વાહ! એ 16,108 સાથે ભગવાનના વિવાહ થયા. એ કથા સંભળાવવામાં આવી. સુખદેવજી મહારાજે કહ્યું, હે રાજા. અને પછી દાઉદજીના હાથે રૂકમૈયાનો વધ થયો. એ કથા સંભળાવવામાં આવી. બાણાસુરની કથા સંભળાવવામાં આવી. ઉખારણની કથા, જે બહેનો ચૈત્ર મહિનામાં મીઠું નથી ખાતા ને ઉખારણની કથા સાંભળે છે, એ કથા સંભળાવવામાં આવી. ત્યારબાદ નૃગરાજાની કથા સંભળાવવામાં આવી. દાઉદજીના પરાક્રમોની કથા સંભળાવવામાં આવી. સાંબના વિવાહની કથા સંભળાવવામાં આવી. નારદ પરિહાસ કથા સંભળાવવામાં આવી. જરાસંધનો ભગવાને વધ કર્યો, એ કથા સંભળાવવામાં આવી. અને હવે પાંડવોનો રાજસુ યજ્ઞ, અને એ રાજસુ યજ્ઞની અંદર અગ્ર પૂજા કેની કરવી, અને પાંડવોએ રાજસુ યજ્ઞનો આરંભ કર્યો. અને એમાં મારા કનૈયાએ બાપ બ્રાહ્મણોની પતલાવરી ઉપાડી છે. બ્રાહ્મણોએ જમી લીધું, બધી સેવા બટાઈ ગઈ હતી કે આને આ કરવાનું કામ, આને આ કામ કરવાનું, આને આ કામ કરવાનું. અને ભગવાન કનૈયાએ એના હાથમાં એકય કામ નહોતું આવ્યું. ત્યારે એણે અર્જુનને કહ્યું કે હું કામ કરીશ, આ ભૂદેવો રાજસુ યજ્ઞમાં આવ્યા છે બધા, એ ભૂદેવો જમી લે પછી એની પત્રાવલી હું ઉપાડીશ. અને ભગવાને એ કામ કર્યું છે. બાપ બ્રાહ્મણોની પત્રાવલી ઉપાડી છે કનૈયાએ. અને એમાં શિશુપાલ એણે ભગવાનને ગાળો દેવાની શરૂઆત કરી. ભગવાને કીધું કે 100 ગાળ દઈશ ત્યાં સુધી કાંઈ નહીં કહું, 101 થશે એટલે તારું મસ્તક કાપી નાખીશ. અને શિશુપાલ મૈંડો ગાળો દેવા, અને 100ની ઉપર એક જ ગાળ ગઈ અને કનૈયાએ સુદર્શન ચક્ર છોડ્યું, મસ્તક કાપી નાખ્યું. એને પણ નિજ ધામ આપ્યું. અને પાંડવોનો રાજસુ યજ્ઞ સંપન્ન થયો. અને ભગવાન કૃષ્ણની અગ્રપૂજા એ નક્કી કરવામાં આવ્યું. સાલ્વનું દ્વારકા પર આક્રમણ, એ કથા સંભળાવવામાં આવી. કુરુક્ષેત્રની કથા સંભળાવવામાં આવી. અને ત્યારબાદ હવે કથા આવે છે ભગવાન શ્રી કૃષ્ણ એના મિત્ર પરમ સુદામાજી. સુદામાનું ચરિત્ર આજ સુખદેવજી મહારાજ એ ગંગાના પાવન તટ ઉપર રાજા પરીક્ષિતને કહે, રાજા સાંભળ, ભગવાન કૃષ્ણે જ્યારે કંસનો વધ કર્યો અને સાંદીપની ઋષિના આશ્રમમાં અધ્યયન કરવા ગયા, ત્યારે એક પોરબંદરનો બ્રાહ્મણ જેનું નામ સુદામો એને મળ્યો હતો. અને એની કથા તને સંભળાવું. કૃષ્ણાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુખદેવજી મહારાજ કહે, રાજા સાંભળ,
એ સુદામા નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણનો મિત્ર છે. સાંદીપની ઋષિના આશ્રમમાં હારે અધ્યયન કરેલું છે બંને. આજ એ સુદામાનું ચરિત્ર એ ગંગાના પાવન તટ ઉપર સુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે રાજાને કે શું સુદામાનું જીવન. બ્રાહ્મણ હતો સુદામો, ત્રિકાળ સંધ્યા કરતો, સૂર્યનારાયણ હરે અર્ઘ્ય આપતો. પણ એક સુદામા અગર ધન નહોતું. રોજ બસ પ્રભુનું ભજન કરે. 4 દીકરાઓ ઘરે, નાના નાના, અને સુદામાની પત્ની જેનું નામ સુશીલા. એ સુશીલાએ એક દિવસ આવીને પોતાના પતિને કહ્યું, હે સ્વામી, તમે આ જ રીતે ભજન કરતા રહેશો, ઘરમાં અન્નનો કણ નથી. હે સ્વામી, 4 દિવસ ત્યાં તો દીકરાવે એક અન્નનો કણ નથી ખાધો, ભૂખ્યા સુવડાવી દઉં છું. હું ને તમે તો ઠીક, પણ આ નાના નાના બાળકો. એ સુશીલા કહે કે 4 દિવસથી ઉપવાસ કરે છે, એના ઉદરમાં એક અન્નનો કણ નથી ગયો, અને તમે આમ બસ કનૈયાનું ભજન જ કર્યા રાખો છો. અરે દેવી, શું કરું તો? આજ સુશીલા કહે કે તમે જાઓ માગવા માટે ક્યાંક, અને ક્યાંકથી કંઈક લઈ આવો, અને આ છોકરાને આપણે જમાડીએ. આ મારાથી જોવાતું નથી. હરોજ આવીને દીકરાઓ અમને પૂછે કે માં, અમને હરોજ પેટ ભરીને જમવા શા માટે નથી દેતી? માં, મને ભૂખ લાગી છે. સુશીલા કહે કે હું શું કહું? નાના નાના દીકરાઓને શું કહું કે ઘરમાં કાંઈ છે નહીં? બેટા, તને કેમ પેટ ભરીને જમાડું? સુશીલાએ સુદામાનું આમ બાવડું પકડીને કહ્યું, હે નાથ, પુત્રને મળવા. સુદામાએ કહ્યું, દેવી, એ દ્વારિકાનો નાથ છે, એને અનેક પટરાણીઓ છે, અનેક નોકરો છે. દેવી, હું જાઉં તો હવે એ મારી વાત પણ ન સાંભળે, મોટો થઈ ગયો છે. અરે એ કનૈયાને અમે જ્યારે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે મેં એને જમાડેલો છે, અને આજ હું હવે એની પાસે માગવા જાઉં? નહીં દેવી, ભૂખા સુઈ જવું છે, પણ માગવા નથી જવું મારે. એ રાજા છે દ્વારિકાનો, કદાચ મારું અપમાન થઈ જાય તો? સુશીલાએ કીધું કે નહીં, એ દિનજનોનો નાથ છે, તમે એકવાર જાઓ તો ખરા. અરે દેવી, તું કે જવાનું, પણ રાજા આગળ એમને જવાય નહીં. આપણા ઘરમાં તો એક અન્નનો કણ નથી, અને કેમ એની પાસે જવું આપણે? સુશીલાએ કહ્યું કે એમાં શું નાથ, હમણાં હું ગામમાં જાઉં ને કાંઈક માગીને લઈ આવું ને તમે એને આપજો. અને સુશીલા આજ પતિને દ્વારિકા મોકલવા માટે એ પોરબંદરની બજારમાં આજ ગલી ગલીમાં અન્ન ઉઘરાવા માટે નીકળીને એક બેને એને 2 મુઠ્ઠી પવા તાંદુલ આપ્યા. અને તાંદુલ મળ્યા, અને સુશીલાજી લઈ અને ઘરે આવ્યા, અને સુદામાને એક સફેદ પોટલીની અંદર બાંધી ગાંઠ મારી. આના કરતા વધારે તો એ તાંદુલ પવા ચકલાઓને ખવારી દે છે કનૈયો. એ 2 મુઠ્ઠી પવા લઈને જાવ તો શું મારી અહીં નાથ, તમે જાઓ. એ પ્રેમ પરખંદો છે, એ પ્રેમને ઓળખી જાય. હે નાથ, આ 2 મુઠ્ઠી પવા સુશીલા કે મારા નથી, પણ આ મારા ઠાકુર માટે 56 ભોગ સમાન છે. તમે એકવાર લઈને તો જાઓ. આજ સુદામાએ
એ પવાની પોટલી લીધી હાથમાં, એકદમ શરીર ક્રિશ બની ગયું છે, સુકાઈ ગયું છે. હા, કારણ કે કેવલ ભગવાનનું ભજન કરે છે. જમવા માટે તો એક અન્નનો કણ નથી ઘરમાં. સૂર્યનારાયણને અર્ઘ્ય આપે ગાયત્રી મંત્રના જાપ કરનારો બ્રાહ્મણ પહેરવા માટે એક સારી ધોતી નથી. એ ધોતિયામાં 10 જગ્યાએ તો થીગડા મારેલા છે. પગમાં પહેરવા માટે પાદુકા નથી, ચપ્પલ નથી, એક રૂપિયો ખીચામાં નથી, 2 મુઠ્ઠી પવા ખાલી, ને હાથમાં લાકડી લઈ અને આજ સુદામો પોતાની પત્ની સુશીલાના વાક્ય સાંભળી અને આજ દ્વારિકાનો નાથ દ્વારિકાધીશને મળવા માટે સુદામો નીકળ્યો. અને આ બાજુ સુશીલાએ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો, હે જગતના નાથ સૂર્યનારાયણ, મારો પતિ આજ દ્વારિકાનાથને મળવા જાય છે. હું પ્રતિજ્ઞા કરું કે મારો પતિ જ્યાં સુધી દ્વારિકાનાથને મળીને ના આવે ને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરું છું. અને આજ આ રીતે સુદામાજી હાથમાં લાકડી, ખંભા ઉપર પોટલી ટીંગાડી અને આજ પોતાના મિત્રને મળવા માટે જઈને કવિઓ લખે. દ્વારિકામાં જાય છે, સુદામા દ્વારિકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. છલકાય છે રે, મનનો મે રાવણ છલકાય છે રે, મનનો મે રાવણ છલકાય છે રે, મનનો મે રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે.